જ્યારે કારમાં બેઠેલા કેતને સિયાની આંખો એના હાથેથી બંધ કરી અને સિયાના હાથમાં એક સુંદર ફૂલ આપ્યું, ત્યારે સિયાના ચહેરાના હાવભાવ જોવા જેવા હતા. એમાં જે પ્રેમ ઝળકતો હતો એ શબ્દોમાં વર્ણન ન કરી શકાય એવો હતો. કેતને આપેલા ફૂલને જોઈને સિયા ખુશીથી ઝૂમી ઉઠી, જાણે એની આખી દુનિયા મળી ગઈ હોય એવું લાગી રહ્યું. પણ આ તો હજી કંઈ જ નહોતું. આ તો માત્ર ટ્રેલર હતું. કેતનના મનમાં સિયા માટે કુફવાટા મારતા સાગરમાં ઉડતી પ્રેમની છોડો એ બંને જે કારમાં બેઠા હતા એની ઉપર ઉડી રહ્યા. કેતને કારનું સનરૂફ ખોલ્યું. સનરૂફ ખોલતાની સાથે જ ઉપર એટલું સુંદર ડેકોરેશન દેખાયું. વાત જવા દો, સિયા એટલી ભાવુક થઈ ગઈ કે કેતનને ભેટી. કેતનના બાહુપાશમાં થડને જેમ લતા વીંટળાય એવી રીતે એ સિયા વીંટળાઈ. એ જોઈને શું કોઈ સપને કલ્પના કરી શકે કે સિયાના શાતિર મગજમાં મર્ડરની ભયાનક સ્ક્રિપ્ટ ચાલી રહી? કોણ વિચારી શકે કે સિયાના માસૂમ ચહેરા પાછળ એક વૈશી માનસિકતા થરવાઈ? આ જોઈને કોણ અંદાજ લગાવી શકે કે જે સિયા પર કેતન જીવ આપવા તૈયાર હતો એ જ સિયા એનો જીવ લેવા ઉતાવળી બની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું તમારો મિત્ર. કેતન મર્ડર કેસમાં અત્યાર સુધી ઘણું બધું થઈ ચૂક્યું છે. સિયા અને એના પ્રેમી ચેતનની પોલીસે ધરપકડ કરી લીધી છે. બંનેને સામસામે બેસાડી પૂછપરછ થઈ ચૂકી છે. રિકન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે. ઘણું પણ રોજ નવા અપડેટ આવી રહ્યા છે અને એમાં પણ ઘણા એવા તથ્ય સામે આવ્યા છે. પણ કેટલાક સવાલો એવા છે જેના જવાબ આજ સુધી નથી. સૌથી પહેલો સવાલ તો એ થાય કે આ અકસ્માત નહીં, હત્યા છે. એની ખબર કેવી રીતે પડી? બીજો સવાલ એ પણ થાય ને કે આજકાલ આ થઈ શું રહ્યું છે? કરોડપતિ પતિને ઠુકરાવવાનું આખરે કારણ શું છે? આ કઈ માનસિકતા છે જે સોનમથી શરૂ કરી અને સિયા સુધી ચાલી આવી છે અને આગળ ખબર નહીં શું હશે? ત્રીજો સવાલ એ પણ થાય કે આખરે પ્લાનિંગ કેવી રીતે કર્યું હતું અને એ પ્લાનિંગમાં એવી કઈ ખામી રહી ગઈ કે જેનાથી આખો પ્લાન ફેલ થઈ ગયો? વિસ્તારથી વાત કરું. વાત છે પ્લાન એ, પ્લાન બી અને પ્લાન સી ની. જી હા, કેતનની હત્યા કરવા માટે સિયાએ એના પ્રેમી સાથે મળીને 3 પ્લાન બનાવ્યા હતા. જો પહેલો નિષ્ફળ થાય તો બીજો નિષ્ફળ જાય તો ત્રીજો પ્લાન. પણ એ શું હતા એ તમને કહું. ઘણા બધા અપડેટ્સ તમે જોયા. મસ્ત મોટો એક રિસોર્ટ બુક કરવામાં આવ્યો હતો ઉદયપુરમાં, અરવલ્લીમાં. આ તે બંને ત્યાં ગયા હતા. ચેતન પણ ત્યાં હતો. આ બધી જ વાતો છે. પણ જે લોહગઢ કિલ્લો જેના પરથી ધક્કો મારી 400 ફૂટની ખીણમાં કેતનને ફેંકી દેવામાં એ આખો પ્લાન એક બારીકીથી તૈયાર કરવામાં આવ્યો. હત્યાના 4 દિવસ પહેલા 14 જૂને સિયા કેતનને લઈને લોહગઢ. સિયાના કાવતરાનો આ પ્લાન એ. સિયાએ સૌથી પહેલા કેતનની હત્યા કરવાનો આ તારીખે પ્રયાસ કર્યો. સિયાએ કિલ્લા પરથી ખીણ તરફ કેતનને એ દિવસે એટલે કે 14 તારીખે ધક્કો મારી દીધો હતો. પણ સિયા એમાં ફેલ થઈ ગઈ, સફળ ન થઈ શકી. કારણ કે કેતનના હાથમાં એક જાડનું થડ આવી ગયું. એ બચી ગયો અને કેતન સમસમી ગયો કે આખરે સિયાએ મને ધક્કો કેમ માર્યો. પણ સાહેબ, આ મોઢેથી માસૂમ દેખાતી સિયા, એની પાછળ કેટલું શાતિર દિમાગ છે, એની મથરાવટી કેટલી મેલી છે એ તો જુઓ. તરત જ એ સાપ છે એવી બૂમો પાડવા લાગી અને કેતનને એને ગળે લગાડી. કેતન ચકિત થઈ ગયો, ભાવુક થઈ ગયો. એને લાગ્યું કે સિયાએ સાપથી મારો જીવ બચાવી લીધો. એને સપને ખ્યાલ નહોતો કે ત્યાં કોઈ સાપ નહોતો. એ તો નાગણ સિયા હતી જે એને ગળી જવા બેઠી હતી. પણ કેતને વિશ્વાસ કરી લીધો, ભરોસો કરી લીધો અને આ એના જીવનની સૌથી મોટી ભૂલ બની. કેતનને ટ્રેકિંગનો, માઉન્ટેનિયરિંગ વગેરેનો ખૂબ શોખ હતો અને સિયાએ એનો જ આ ફાયદો ઉઠાવ્યો. 19 જૂને સિયાનો જન્મદિવસ હતો અને એના 1 દિવસ પહેલા એક્ઝિક્યુટ થયો પ્લાન બી. સરપ્રાઈઝના બહાને કેતનને સિયા લોહગઢ કિલ્લા પર ફરી એકવાર લઈ ગઈ અને ફરી એકવાર અહીંયા એ જ પ્લાન ઘડાયો હતો. 400 ફૂટ ઊંડી ખીણમાં ફેંકી અકસ્માતમાં ખપાવી કેતનની હત્યા કરવાની. અને આ વખતે સિયાનો પ્રેમી ચેતન પણ એમાં ભરેલો હતો. ચેતને પોતાનો મોબાઈલ છે એ કોંઢવામાં એની દુકાને મૂકી દીધો.
એના કર્મચારીઓને કહી દીધું કે કોઈનો પણ ફોન આવે તો ઉપાડી લેવાનો, અને કર્મચારીનો ફોન લઈ ચેતન નીકળી ગયો કિલ્લા પર જવા. અહીંયા સિયા કેતનને લઈને પહોંચી, પણ સામે ચેતન અને સિયાનું કાવતરું કેટલું ભયાનક હતું એ સાંભળશો તો રૂવાડા ઉભા થઈ જશે. ચેતનની ઓળખ છતી ન થાય એટલા માટે એ સ્કૂટર લઈને 90 કિલોમીટર ગયો કે જેથી ટોલ ટેક્સમાં ક્યાંય પણ કોઈ એન્ટ્રી ન બોલે અને કોઈને ખબર ન પડે. સીસીટીવી ફૂટેજ મળે તો કંઈક થાય. એ હુડી પહેરીને 33-34 ડિગ્રી, કેટલીક જગ્યાએ તો મહારાષ્ટ્રની અંદર 40 ડિગ્રી સુધી પણ ગરમી થઈ જાય છે, અને એમાં હુડી પહેરીને આ હુડી એની દુશ્મન બની ગઈ સાહેબ. કેવી રીતે એ આગળ બતાવીશ. પણ કિલ્લા પર જ્યારે કેતન અને સિયા બંને હતા, મોબાઈલથી તસવીરો લઈ રહ્યા હતા, અને એ વખતે સિયા જઈને એક પથ્થર પર બેઠી. એ ઈશારો હતો ચેતન માટે કે સમય થઈ ગયો છે આપણો પ્લાન એક્ઝિક્યુટ કરવાનો. સિયા પથ્થર ઉપર જઈને બેઠી, ચેતનને ઈશારો મળી ગયો, એ કિલ્લાની ઉપર પહોંચ્યો, અને જેવો કિલ્લાની ઉપર પહોંચ્યો કે સિયાએ કેતનને ધક્કો મારી. અને કેટલી શાતીર છે આ છોકરી, તમે જુઓ તો ખરા. એણે એ પણ કાળજી રાખી હતી કે કેતનને જ્યારે એ ધક્કો મારે છે તો કેતન પોતે બચવા એનો હાથ પકડી ન લે અને એ એની સાથે ખીણમાં ના પડી જાય, એના માટે નીચે બેસી ગઈ. જી હા, ધક્કો માર્યો કેતનને અને તરત જ નીચે બેસી ગઈ, જેથી કેતન કદાચ હાથ પણ મારે તો એના હાથ પકડી ન શકે. આટલી શાતીર. અને એના પછી શું કરી સિયાએ તરત પોલીસને ફોન કર્યો અને કેતનને અકસ્માત થયાનું રોણું રોવા લાગ્યું. પોલીસ આવી, તપાસ શરૂ થઈ. શરૂઆતમાં તો એવું જ લાગ્યું કે આ ખરેખર એક અકસ્માત છે, કેતનનો પગ લપસી ગયો અને એનું મૃત્યુ થઈ ગયું. આ પ્લાન બી હતો. કેતનનો પરિવાર આઘાતમાં સરી ગયો. પણ આ પ્લાન બી જો સફળ ન થયો હોય તો એક ત્રીજો પ્લાન સી પણ તૈયાર રાખવામાં આવ્યો હતો. જી હા, ત્રણ પ્લાન હતા. પ્લાન સી હતો કે જો લોહગઢમાં પ્લાન નિષ્ફળ જાય તો કેતનની હત્યા મહાબળેશ્વરમાં કરવામાં આવે. ચેતન સાથે મળીને જ આ પ્લાન સી પહેલેથી જ તૈયાર કરી નાખ્યો. હવે સવાલ એ થાય કે જો આટલું ફૂલપ્રૂફ પ્લાનિંગ હતું તો પછી આ ભાંડો ફૂટ્યો કે? 3 આસ્પેક્ટ છે કે જેના કારણે આ ભાંડો. સૌથી પહેલા તો જે ફોન ચેતન એટલે કે સિયાનો પ્રેમી એની દુકાને મૂકીને ગયો હતો કે જેથી એ પકડાય નહીં, એ જ ફોને એનો ભાંડો ફોડ્યો છે. પોલીસ તપાસમાં વસ્તુ જે સામે આવી છે એ ખરેખર ચોંકાવનારી છે. જ્યારે પ્લાન એ વખતે એટલે કે 14 તારીખે સિયાએ જીવ લેવાનો કેતનનો પ્રયત્ન કર્યો, એ વખતે કેતને ઘરે જઈને વાત કરી કે આજે આવું થયું, અમે કિલ્લા પર ગયા હતા અને એકદમ સાપ આવ્યો તો સિયાએ મને ધક્કો મારી દીધો અને હું તો ખીણમાં પડતા પડતા બચી ગયો, પણ મને એને સાપથી બચાવી લીધો, વગેરે વગેરે વાત કરી. એ સિવાય પોલીસે જ્યારે તપાસ કરી તો પુણે રૂરલ પોલીસને એટલે કે પુણે રૂરલ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને અને લોનાવાલા રૂરલ પોલીસને એ ખબર પડી કે એ બંને વચ્ચે ઝઘડો થયો, એટલે કે સિયા અને કેતન વચ્ચે ઝઘડાની ખબર પડી. અને બસ પછી તપાસનો ધમધમાટ શરૂ થયો. ક્રાઇમ બ્રાન્ચનું કામ કરવાનું કંઈક અલગ જ અંદાજ હોય છે, અલગ જ રીત હોય છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. સૌથી પહેલા એ ઝઘડો શું હતો એની તપાસ કરી. ખબર પડી કે ફિયોન્સીને બનતું નહોતું. કયા કારણે નહોતું બનતું? હવે એ તપાસ કરવું પોલીસ માટે કોઈ મોટી વાત. સિયાના કોલ ડિટેલ રેકોર્ડ એટલે કે CDR તપાસ્યા અને બધો જ ભાંડો ફૂટી ગયો. ચેતન જે એના કર્મચારીનો ફોન લઈને નીકળ્યો હતો, એ ફોનમાં સિયાના ફોનમાંથી 34 મિનિટ પહેલા એટલે કે કેતનની હત્યાના 34 મિનિટ પહેલા એક ફોન ગયો હતો. આ ફોન ઉપરથી આખો ભાંડો અને એની સાથે સાથે જે પોલીસે સાક્ષ્યો ભેગા કર્યા છે એ પણ ચોંકાવનારા છે. એકવાર પોલીસને લીડ હાથમાં આવી ગઈ પછી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ. સિયાના ફોન પર એમણે તપાસ કરી કે કઈ કઈ વસ્તુ સર્ચ કરવામાં આવી છે અને જે મળ્યું એ ચોંકાવી જાય. સિયા ગોયલ, ચેતન ચૌધરી આ બંને ગૂગલ પર લોહગઢના કિલ્લામાં ડેથ પોઈન્ટ કયા છે એ સર્ચ કર્યું. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો અને ખીણ વિશેની માહિતી પણ લીધી હતી. બંને ગૂગલ પર ડેથ પોઈન્ટ અને ઝેર આપીને કોઈ વ્યક્તિને કેવી રીતે મારી શકાય એનું પણ સર્ચ કર્યું હતું. જી હા,
અને આ જ સર્ચ એમને લઈને ડૂબ્યું, એમના પ્લાનનો ખુલાસો કરી ગયો, ભાંડા ફોડ કરી ગયો. અને એ ઉપરાંત ચેતન, સિયાના પ્રેમીએ લોકોની નજરથી બચવા માટે જે હુડી પહેરી હતી એ હુડી પણ એની દુશ્મન હતી. કિલ્લામાં ઉપર તો કોઈ સીસીટીવી નહોતા, પણ કિલ્લાની અંદર ચડતી વખતના જે સીસીટીવી લાગેલા હતા એ સીસીટીવીમાં એક વ્યક્તિ હુડી પહેરેલો દેખાયો અને પોલીસને એક અજુગતું કંઈક લાગ્યું કે આટલી ગરમીમાં કોઈ માણસ આવો હુડી પહેરીને કેમ જાય. એ હુડીવાળાનો પીછો કર્યો અને સીસીટીવીથી પીછો કરતા 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 પોલીસ પહોંચી ગઈ ચેતનના ઘરે. જે ટોલ પ્લાઝાથી બચવા એ સ્કૂટર લઈને ગયો હતો એ ટોલ પ્લાઝાના કેમેરામાં પણ એ દેખાયો અને આખો ભાંડો ફૂટી ગયો છે. સવાલ હવે એ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે? આ સવાલ દરેકને અખડાવનારો છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પણ સાહેબ આ હદે આંધળો. આજકાલ છોકરીઓને થઈ શું ગયું છે એ નથી સમજાતું. લુખ્ખા ફટીચર જેવા પ્રેમીઓ છે સામે જેમની સાથે એમનું સગપણ થાય છે, કરોડપતિ છે. સોનમ રઘુવંશીને તમે જો, રાજા રઘુવંશી ખરેખરમાં રાજા શૈલીથી જીવતા હતા, રાજાશાહીમાં જીવતો માણસ હતો, દોમ દોમ સાહિબી હતી. કેતન અગ્રવાલ, એના ઘરમાં પણ દોમ દોમ સાહિબી. ઇવન સિયાના પરિવારમાં પણ ખૂબ ધન ધાન્યની કોઈ કમી નથી, ખૂબ ધનાઢ્ય પરિવાર છે. તો પછી દીકરીઓ આવા લુખાઓ ફટીચરોની જાળમાં ફસાઈ અને આવા ક્રાઇમ તરફ કેમ વળી રહી છે? દીકરીઓએ પોતે પણ સંભાળવાની જરૂર છે. આવો પ્રેમ છે ને 4 દિવસ સારો લાગે, જ્યારે પછી દૂધ, ઘઉં, લોટ આ બધાના ભાવ ખબર પડે ને ત્યારે પ્રેમ હવા થઈ જતો. મા બાપની મરજી સિવાય દુનિયામાં કંઈ મોટું નથી હોતું, એ યાદ રાખજો. અને જો આવું કંઈ કરવાનું વિચાર્યું પણ તો કાયદો છોડશે. સિયા અને ચેતન આ બંનેનો અંજામ કાયદો શું કરે છે એ જોજો. આખી જિંદગી કાલ કોઠડીમાં કાઢવી પડશે, કાં ફાંસીના માથડે કરાવશે.